કેશોદ શહેર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવનારી હોળી, ધૂળેટી અને રમજાનના તહેવારને અનુલક્ષીને કેશોદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી ડીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને હોળી, ધૂળેટી કે રમજાન તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવી કોઈ ગેરપ્રવૃત્તિ અંગે જાણ થાય તો પોલીસને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે મોટા વાર તહેવાર પ્રસંગે પોલીસ દ્વારા શહેર અને તાલુકામાં શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવતી હતી, પરંતુ હાલના સંજોગોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય, આચારસંહિતાનું પાલન સહિત શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી યોજાય તેવા જવાબદારી ભર્યા પ્રયત્નો કરવામાં આવતા હોય સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે તહેવારોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી। બેઠક પૂર્ણ થતા આગેવાનોને આવનારા તહેવારોની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી। આજરોજ કેશોદ શહેર ખાતે હાલમાં જે રમજાન માસ ચાલુ છે તેમજ આગામી હોળી ધૂળેટીનો તહેવાર છે, રામનવમી છે, રમજાન ઈદ છે, તે સબ તહેવારો છે એના અનુસંધાને કેશોદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની હાજરીમાં આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ તરફથી તેઓને કલેક્ટરશ્રીના જાહેરનામાનો અમલ કરવા માટે અગાઉ જે શોભાયાત્રા થઈ હતી એ જ રૂટ ઉપર ચાલુ રહે એવી અપીલ કરવામાં આવી છે। તેમજ હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને પણ ખાતરી આપી છે, અગાઉ પણ કેશોદ પોલીસને તેઓ સહકાર આપેલો હતો, તેઓ સહકાર ચાલુ વર્ષે પણ તેઓ આપશે અને કોઈપણ જાતનું કાયદાનો ભંગ નહીં કરી અને પ્રેમથી અને ધાર્મિકતાથી તહેવારની ઉજવણી કરશે તેની ખાતરી આપવામાં આવી હતી।